હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્ક. પરિચય જોઈએ તો હેલ્નેટ એટલે કે હેલ્થ સાયન્સ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન નેટવર્ક સ્થાપના થઈ છે 1997માં. સંચાલન થાય છે રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, બેંગ્લોર, કર્ણાટક, જેનો હેતુ છે કર્ણાટક રાજ્યની તમામ મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, ફાર્મસી અને એલાઇડ હેલ્થ સાયન્સ કોલેજને ઉચ્ચ ગુણવત્તાવાળા ઈ રિસોર્સ પૂરા પાડવા. હેલ્નેટ એ ભારતનું પ્રથમ વિશિષ્ટ વિષય આધારિત કન્સોર્શિયમ છે. સરળ શબ્દોમાં જોઈએ તો હેલ્નેટ એ મેડિકલ અને હેલ્થ સાયન્સ માટે ખાસ બનાવેલું ડિજિટલ લાઇબ્રેરી નેટવર્ક છે, જેનો ઉદ્દેશ્ય છે મેડિકલ અને હેલ્થ સાયન્સ કોલેજ માટે હાઈ ક્વોલિટી ઈ જર્નલ્સ અને ડેટાબેઝ ઉપલબ્ધ કરાવવા, કોસ્ટ ઇફેક્ટિવ એક્સેસ માટે કન્સોર્શિયમ મોડેલ અપનાવવું, સ્ટુડન્ટ્સ, રિસર્ચર અને ફેકલ્ટી માટે લેટેસ્ટ રિસર્ચ લિટરેચર ઉપલબ્ધ કરાવવા, લાઇબ્રેરી વચ્ચે નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગને પ્રોત્સાહન આપવું, લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ઈ રિસોર્સ મેનેજમેન્ટ અને ટ્રેનિંગ આપવી, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્તરે હેલ્થ સાયન્સ રિસર્ચ કોલાબોરેશનને ટેકો આપવો. લક્ષણો જોઈએ તો કવરેજ, જેમાં કર્ણાટકની 600થી વધારે મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી તથા એલાઇડ સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે. રિસોર્સિસમાં 6000થી વધારે ઈ જર્નલ્સ છે, 150થી વધારે ડેટાબેઝ છે તથા 2000થી વધારે ઈ બુક્સ. વિષય ક્ષેત્ર જોઈએ તો મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ, ફાર્મસી, આયુર્વેદા, હોમિયોપેથી, ઉનાની, એલાઇડ હેલ્થ સાયન્સ. એક્સેસ મોડ ઓનલાઈન છે, જ્યાં આઈપી બેઝ એક્સેસ તથા રિમોટ એક્સેસ મળે છે. રિસોર્સ ટાઈપમાં ઈ જર્નલ્સ, ડેટાબેઝ, રેફરન્સ સોર્સ, મલ્ટીમીડિયા રિસોર્સિસ. ફંડિંગ જોઈએ તો રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા. કાર્યો છે રિસોર્સ એક્વિઝિશન એટલે કે ઇન્ટરનેશનલ પબ્લિશર જેમ કે એલ્સવેર, વિલે, સ્પ્રિંગર, ઓક્સફર્ડ, ટેલર અને ફ્રાન્સિસ પાસેથી ઈ રિસોર્સની ખરીદી કરવી. રિસોર્સ શેરિંગ એટલે કે કોલેજો વચ્ચે ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરી દ્વારા રિસોર્સની વહેંચણી કરવી. રિસર્ચ સપોર્ટ તો સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી માટે ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ અને રિસર્ચ ડેટાબેઝ પ્રોવાઈડ કરવા. ટ્રેનિંગ અવેરનેસ તો પ્રોફેશનલ અને ફેકલ્ટી માટે વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવું. લાઇબ્રેરી નેટવર્કિંગ તો રૂક સાથે જોડાયેલ તમામ કોલેજને એક જ નેટવર્કમાં જોડવી. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો એલઆઈ સ્ટુડન્ટ માટે સબ્જેક્ટ સ્પેસિફિક કન્સોર્શિયમ ઉત્તમ કેસ સ્ટડી. લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ઈ રિસોર્સ મેનેજમેન્ટ, લાઇસન્સિંગ અને ટ્રેનિંગનું ગ્રાન્ટ મળી રહે છે. સીએએસ, એસડીઆઈ, ડીડીએસ જેવી રેફરન્સ સર્વિસને મેડિકલ ક્ષેત્રે પ્રાયોગિક રીતે લાગુ કરેલી છે. લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર્સ માટે બિબ્લોમેટ્રિક સ્ટડીઝ માટેનો ડેટા. લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરીને એલાયન્સ લાઇબ્રેરીને આઈસીટી અને ડિજિટલ લાઇબ્રેરી તરફ દોરી જનાર અગત્યનું મોડેલ. ફાયદા જોઈએ તો મેડિકલ અને હેલ્થ સાયન્સમાં વૈશ્વિક સાહિત્ય સુધી સરળ રીતે એક્સેસ મળે છે. કન્સોર્શિયમ મોડેલથી ખર્ચમાં મોટી બચત થાય છે. આરએનડી માટે અગત્યનું છે. પ્રોફેશનલ્સ માટે ટ્રેનિંગની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી માટે 24/7 ઓનલાઈન એક્સેસ છે. પડકારો જોઈએ તો કર્ણાટકની બહાર અન્ય રાજ્યો માટે ઉપલબ્ધ નથી. રૂરલ કોલેજમાં આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. ઘણા યુઝર્સને આના વિશે માહિતી નથી. પબ્લિશર સાથે લાયસન્સ સિસ્ટમ ક્યારેક કઠિન હોય છે. નિષ્કર્ષ જોઈએ તો હેલ્નેટ એ ભારતનું પ્રથમ વિશિષ્ટ વિષય આધારિત કન્સોર્શિયમ છે જે મેડિકલ અને હેલ્થ સાયન્સ લાઇબ્રેરી માટે રચાયેલું છે.